ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે એમ.કે. દાસ સંભાળશે ચાર્જ। 31 ઓક્ટોબરે વર્તમાન ચીફ સેક્રેટરી પંકજ જોશી વય નિવૃત્ત થઈ રહ્યા છે। 1 નવેમ્બરથી એમ.કે. દાસ ચાર્જ સંભાળશે। ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આવી રહી છે અત્યારે કે રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે એમ.કે. દાસ સંભાળશે ચાર્જ। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોન લાઈન પર જોડાઈ ગયા છે, વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, 31 ઓક્ટોબરે વર્તમાન જે ચીફ સેક્રેટરી છે પંકજ જોશી તેઓ વય નિવૃત્ત થઈ રહ્યા છે અને હવે ચાર્જ સંભાળશે એમ.કે. દાસ। જી બિલકુલ, એમ.કે. દાસ છે હવે રાજ્યના નવા સીએસ તરીકે પોતાનો ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે। 1 નવેમ્બરથી એમ.કે. દાસ છે એ પોતાનો ચાર્જ છે તે સંભાળશે અને જે રીતે સરકારના ટ્રબલ શૂટરની ભૂમિકામાં હંમેશા રહ્યા છે, 1990ની બેચના અધિકારી છે। મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં નરેન્દ્ર મોદી હતા તે સમયથી અનેક મહત્વની જે કહી શકાય કે પોસ્ટિંગ તેમની રહી છે અને નરેન્દ્ર મોદીથી લઈ અને ભૂપેન્દ્ર પટેલ સહિતના મુખ્યમંત્રીઓમાં મહત્વના પોર્ટફોલિયો તેમણે નિભાવ્યા છે। અને જ્યારે કે પંકજ જોશીની વય નિવૃત્તિ થઈ રહી છે ત્યારે 1.5 વર્ષથી પણ વધુ સમયનો જે ટેન્યોર છે તે મુખ્ય સીએસ તરીકે હવે એમ.કે. દાસ છે તે નિભાવવા જઈ રહ્યા છે। આગામી સમયની અંદર જે રીતે કોમનવેલ્થ આવી રહ્યું છે તેની સાથે જ ચૂંટણીઓ પણ આવી રહી છે એટલે વહીવટી શાસનને પણ આગળ વધારવાની વાત આખી છે। જે રીતે સરકારમાં પણ ફેરફાર થયા અને ત્યારબાદ જે આખી નવી એક જે નવા સીએસ તરીકે હવે 1 નવેમ્બરથી એમ.કે. દાસ છે તે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર જાણકારી બદલ। તો પંકજ જોશી કે જેઓ 31 ઓક્ટોબરે વય નિવૃત્ત થઈ રહ્યા છે અને હવે એમ.કે. દાસ છે રાજ્યના નવા ચીફ સેક્રેટરી છે અને 1 નવેમ્બરથી એમ.કે. દાસ ચાર્જ સંભાળવાના છે।